નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં પહેલા જે આપણે લેક્ચર લીધું એમાં બેઝિક માહિતી લીધી હતી, બરાબર. હવે આપણે વધારે પડતી બેઝિક માહિતી હાલ નહીં લઈએ, કારણ કે વધારે પડતી બેઝિક માહિતી લઈશું તો તમને વળી થોડી તકલીફ પડશે. વધારે પડતી થિયરી જોશો તો તમે વળી ગભરાઈ જશો. એટલે થિયરી આપણે ક્રમશઃ લઈશું. જ્યાં આગળ જરૂર પડશે ત્યાં આગળ થિયરીનો ઉપયોગ કરીશું. હાલ આપણે ડાયરેક્ટલી કામ આપણું ચાલુ કરીશું. તેના પહેલા હું તમને હવે સમજાવું કે ગઈકાલે આપણે આગળના લેક્ચરમાં માહિતીના વર્ગીકરણ વિશે સમજ્યા. માહિતીનું વર્ગીકરણ બે પ્રકારે થાય: સતત સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. વળી સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધીન હોય છે અને પેલી ગુણાત્મક ચલને આધીન હોય છે, બરાબર. અને સંખ્યાત્મક ચલ બે પ્રકારના હોય: સતત ચલ અને અસતત ચલ. જે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય એને અસતત ચલ કહેવાય, અને જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય એને સતત ચલ કહેવાય. હવે અસતત ચલ અને સતત ચલની મદદથી આપણે આવૃત્તિ વિતરણ બનાવીશું. આવૃત્તિ વિતરણ બનાવીને એમાં આવૃત્તિ વિતરણ બે પ્રકારના હોય. આવૃત્તિ વિતરણ બે પ્રકારના હશે: એક અસતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ, અને બીજું આવશે સતત આવૃત્તિ વિતરણ, બરાબર. અસતત આવૃત્તિ વિતરણ કેવું હોય કે જેમાં આપણે અસતત ચલ હોય અને એનું આપણે આવી રીતે આવૃત્તિ વિતરણ બતાવીએ, સંખ્યા ગણીએ. એમાં ધારો કે આવું હોય માહિતી 1 3 5 1 1 2 0 1 1 3 2 5 આવી રીતની માહિતી હોય. કુટુંબ દીઠ બાળકોની સંખ્યા કેટલા કુટુંબ છે? 1 2 3 4 અને 3 આ સાઈડ 12 કુટુંબ છે. કેટલા કુટુંબ છે? 12 કુટુંબ. પહેલા કુટુંબમાં સંખ્યા 1, બીજા કુટુંબમાં સંખ્યા બાળકોની કેટલી? 3. ત્રીજા કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી? 5. ચોથા કુટુંબમાં બાળકની સંખ્યા કેટલી? 1. પાંચમા કુટુંબમાં બાળકની સંખ્યા કેટલી? 1. છઠ્ઠામાં કેટલી? 2. સાતમામાં કેટલી? 1 પણ નહીં. એવા પણ કુટુંબ નીકળશે જેમાં એક પણ બાળક ન હોય. તો આજે આવું આવૃત્તિ વિતરણ મેં તૈયાર કર્યું, બરાબર. હવે અહીંયા આગળ જો બાળકોની સંખ્યા, આ કુટુંબ દીઠ બાળકોની સંખ્યા છે તો સંખ્યા તો ગણવી પડે ને. કુટુંબ દીઠ બાળકોની સંખ્યા તો શું કરવી પડે? ગણતરી કરવી પડે. એટલે એ અસતત ચલ થયો. કેવો ચલ થયો? અસતત ચલ. હવે એનું આવૃત્તિ વિતરણ બનાવો. તો આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવીશું કે બાળકોની સંખ્યા, બરાબર. તો બાળકોની સંખ્યા કેટલી છે? જુઓ, 0, 1 બાળક પણ છે, 2 બાળક પણ છે, 3 બાળક પણ છે, 4 બાળક અને 5 બાળક. 1 થી 5 બાળકોનું લિસ્ટ, 0 થી 5 બાળકોનું લિસ્ટ બનાવી. હવે 0 બાળક હોય એવી કેટલી સંખ્યા? 1 જ. 2 બાળક હોય, 1 બાળક હોય એવા કેટલા કુટુંબ? તો 1 2 3 4 અને 5 કુટુંબ એવા છે જેમાં બાળકની સંખ્યા 1 છે. તો 1 2 3 4 અને પાંચમું કુટુંબ હોય તેને આવી રીતે દર્શાવવાનું. તો 5 કુટુંબ થઈ ગયા. 6 હોય તો વળી 1 આ 6, 5 ને 1 6. 10 હોય તો 2 3 4 5, 5 ને 5 10, 10 ને 2 12. આવી રીતની સંખ્યાની ગણતરી થાય. ચલો, 3 બાળક હોય એવા કેટલા કુટુંબ? 2 કુટુંબ. તો 2. 4 બાળક હોય એવું એક પણ કુટુંબ નહીં, તો ત્યાં કશું નહીં આવે, ડેશ. અને 5 બાળક હોય એવા કેટલા કુટુંબ? 2 કુટુંબ. તો 2. તો આવી રીતનું જે આવૃત્તિ વિતરણ છે એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અને જ્યારે વર્ગોમાં ગોઠવણી કરવામાં આવે, શેમાં ગોઠવણી કરવામાં આવે? 0 થી 5, 5 થી 10, 10 થી 15 આ વર્ગ બનાવવામાં આવે તો એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય, બરાબર. ચલો આગળ જઈએ. થોડી બીજી માહિતી આપીએ. હવે બીજી માહિતી આપીએ. વિસ્તાર. વિસ્તાર કેવો હોય તો શું કરવાનું? તો મહત્તમ કિંમત માઈનસ ન્યૂનતમ કિંમત. એટલે શું? સૌથી મોટામાં મોટું અવલોકન, સૌથી મોટું અવલોકન
માઇનસ સૌથી નાનું અવલોકન. આને વિસ્તાર કહેવાય. વિસ્તાર એટલે રેન્જ. વિસ્તાર એટલે શું? રેન્જ. બરાબર. તો કોઈ આવૃત્તિ વિતરણ હોય, કોઈ માહિતી હોય, એ માહિતીનો તમારે વિસ્તાર નક્કી કરવો હોય તો શું કામ કરવાનું? તો એ માહિતીમાંથી સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરવાનું. ક્લિયર? સૌથી મોટું અવલોકન કયું? તો વધુમાં વધુ બાળકો કેટલા હોય? તમને ખબર હતી કે વધુમાં વધુ આગળ જે માહિતી હતી એમાં વધુમાં વધુ કેટલા બાળકો હતા? 5. વધુમાં વધુ બાળકો કેટલા? 5. અને ઓછામાં ઓછા બાળકો કેટલા? એક પણ નહીં. તો સૌથી મોટું અવલોકન 5 અને સૌથી નાનું અવલોકન 0. તો 5 માંથી 0 બાદ કરીએ તો 5. તો એ માહિતીનો વિસ્તાર કેટલો? 5. એ માહિતીનો વિસ્તાર કેટલો? 5. તો અહીં આગળ આ વાત આપણે મેઇન કરવાની થાય કે વિસ્તાર એટલે શું? તો સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરો એને વિસ્તાર કહેવાય. સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન જે બાદ કરો છો એને વિસ્તાર કહેવાય. એના પછી વર્ગ અંતરાલ. વર્ગ કોને કહેવાય? આવું હોય 10 થી 20, 20 થી 30, 30 થી 40, આવું જે હોય આને વર્ગ અંતરાલ કહેવાય. શું કહેવાય? વર્ગ અંતરાલ અથવા વર્ગ કહેવાય. એમાં જે આ છે, ધારો કે આવો વર્ગ હોય 10 થી 20, 10 થી 20, તો આને ઉધ્ર સીમા કહેવાય. સોરી, અધર સીમા કહેવાય વર્ગની. આને શું કહીશું? અધર સીમા. અને આને શું કહીશું? ઉધ્ર સીમા. અધર સીમા કહીશું, આને અધર સીમા કહીશું ને આને ઉધ્ર સીમા. વર્ગ કયો આપણો? 10 થી 20. વર્ગ કયો આપણો? 10 થી 20. તો આ વર્ગ છે. વર્ગ કયો? 10 થી 20. આ વર્ગની અધર સીમા કેટલી? 10. અને ઉધ્ર સીમા કેટલી? 20. ઉધ્ર સીમાનું બીજું નામ છે ઉપલી હદ. ઉપલી હદ. અને આને કહેવાય નીચલી હદ. નીચલી હદ. બરાબર? એટલે આને અધર સીમા કહીશું, આને ઉધ્ર સીમા કહીશું. હવે આ વર્ગ કયો? 10 થી 20. આ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો વર્ગની મધ્ય કિંમત શોધવી હોય, વર્ગની મધ્ય કિંમત તમારે શોધવી હોય તો અધર સીમા વત્તા ઉધ્ર સીમા ભાગ્યા 2. વર્ગની અધર સીમા વત્તા ઉધ્ર સીમા ભાગ્યા 2. આને વર્ગની મધ્ય કિંમત કહેવાય. વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો શું કામ કરવાનું? અધર સીમા વત્તા ઉધ્ર સીમા ભાગ્યા 2. એટલે કે અધર સીમા અને ઉધ્ર સીમાનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગી નાખવાનો. તો અધર સીમા કેટલી? 10. આ વર્ગની અધર સીમા કેટલી? 10. ઉધ્ર સીમા કેટલી? 20. બંનેનો સરવાળો ભાગ્યા 2. 10 ને 20 નો સરવાળો કેટલો? 30. 30 ભાગ્યા 2 એટલે કેટલા? 15. તો આ 10 થી 20 આ જે વર્ગ છે એની મધ્ય કિંમત કેટલી થઈ? 15. કેટલી થઈ? 15. એના પછી નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ અને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. આ જે વર્ગ અંતરાલની મેં વાત કરી એ 2 પ્રકારના હોય. વર્ગ અંતરાલની જે વાત કરી એ 2 પ્રકારના હોય, નિવારક સ્વરૂપના અને અનિવારક સ્વરૂપના. વર્ગ અંતરાલ 2 પ્રકારના હોય. એક આવે નિવારક સ્વરૂપના. નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ અને બીજું આવશે અનિવારક સ્વરૂપના. અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. બરાબર? વર્ગ અંતરાલ 2 પ્રકારના આવે. એટલે કે આને વર્ગ અંતરાલ કહેવાય. આ 2 પ્રકારના આવે. એક તો નિવારક આવે ને એક તો અનિવારક આવે. નિવારક એટલે કેવા? આવા ક્રમશઃ હોય ને 10 થી 20, વળી 20 થી 30, વળી 30 થી 40, 40 થી 50. આવા જે છે એ નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહેવાય. કેમ? કારણ કે જો જ્યાં આગળ એન્ડ થયો ત્યાંથી શરૂઆત થઈ. બરાબર છે ને? જ્યાં આગળ અંત આવ્યો ત્યાંથી શરૂઆત થઈ. જ્યાં આગળ અંત થયો ત્યાંથી શરૂઆત થઈ. એકનું એક રિપીટેશન થયું એટલે એને નિવારક સ્વરૂપના કહેવાય. હવે અહીં આગળ જુઓ કે આ 10 થી 20 વર્ગ છે.
10 થી 20 આમાં કોની ગણતરી થાય 10 10 થી 20 માં કોની આમાં કોની ગણતરી થાય જુઓ 10 11 12 13 14 15 16 17 18 19 આ 10 થી 20 માં કોની ગણતરી થાય 10 થી કરીને 19 સુધી કેટલા થયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 થયા 10 થી 19 સુધી કેટલી સંખ્યા આવી 10 સંખ્યાઓ આવી આ જે 20 છે એ અહીં ગણાય અહીં કેટલા ગણાય 20 21 22 23 24 25 26 27 28 29 સુધી જવાનું અને 30 અહીં ના ગણાય 30 અહીં ગણાય અહીં 30 થી 39 સુધી ગણાય 40 અહીં નહીં લેવાના 40 અહીં લેવાના બરાબર તો અહીં આગળ જો 10 થી 20 વચ્ચે કેટલી સંખ્યાઓ આવી 10 સંખ્યાઓ કેટલી 10 તો એને વર્ગ લંબાઈ કહેવાય શું કહેવાય વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ કેટલી 10 વર્ગ લંબાઈનું સૂત્ર શું છે ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા વર્ગની ઉર્ધ્વ સીમા માઈનસ વર્ગની અધર સીમા તો આ 10 થી 20 આ વર્ગ છે એની ઉર્ધ્વ સીમા કેટલી 20 અને અધર સીમા કેટલી 10 તો 20 માંથી 10 જાય તો 10 વર્ગ લંબાઈ મળે કે 10 1 2 3 4 5 6 7 8 9 10 વર્ગ લંબાઈ 10 અનિવાર્ય સ્વરૂપના એટલે કેવા જો આવા 1 થી 4 5 થી 9 10 થી 14 15 થી 19 વગેરે 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 અહીં જો અંત ક્યાં આગળ થયો 4 આગળ અને શરૂઆત ક્યાં આગળ થઈ 5 થી એકની સંખ્યા બીજી વખત આવી નહીં અહીં જુઓ 20 થી અંત થાય તો 20 થી શરૂઆત થાય પણ અહીં શું છે 4 થી અંત થાય તો 5 થી શરૂઆત થાય એટલે 9 તો 10 થી શરૂઆત થઈ 14 તો 15 થી શરૂઆત થઈ તો આ અહીં આગળ જે આવા પ્રકારનું છે એને આપણે કહીશું અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ બરાબર અહીં આગળ હવે શું થાય તો અહીં આગળ 1 થી 4 બધાની ગણતરી થાય 1 2 3 અને 4 બધાની ગણતરી થાય તો કેટલી સંખ્યાઓ થઈ 4 અહીં આગળ 5 થી 9 તો બધા આવે 5 6 7 8 9 5 6 7 8 9 તો અહીં 0 થી 4 આવશે સોરી એટલે 0 થી 4 જો 5 6 7 8 9 અહીં આગળ 10 11 12 13 14 અહીં આગળ શું આવે 10 11 12 13 14 બધાની ગણતરી થાય 14 પણ આમ જ આવે 9 આમ જ આવે 4 આમ જ આવે અહીં આગળ તો શું હતું આવું હોય તો 20 એમ નો આવે અહીં આવે 30 આમ નો આવે અહીં આવે 40 આમ નો આવે અહીં આવે પણ અહીં તો કેવું થયું કે 4 થી એન્ડ થયો અને વળી નવું શરૂઆત થતું હોય તો 0 થી 4 બધા આમ જ આવે 5 થી 9 બધા આમ જ આવે 10 થી 14 બધા આમ જ આવે તો અહીં આગળ કેટલી સંખ્યાઓ હતી જુઓ દરેક વર્ગ અંતરાલની કેટલી સંખ્યાઓ થાય 1 2 3 4 5 તો વર્ગ લંબાઈ 5 વર્ગ લંબાઈ કેટલી 5 તો આ અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ છે ફક્ત માહિતી માટે છે બરાબર ચલો તો અહીં આગળ માહિતી થોડી બેઝિક લેવી છે પણ હાલ નહીં લઈએ બેઝિક માહિતી હું પછીના લેક્ચરમાં લઈશ જ્યાં આગળ જેટલી જરૂરિયાત હશે એટલું બેઝિક આપણે ચલાવીશું ચલો સ્વાધ્યાય 2.1 ચાલુ કરીએ સ્વાધ્યાય 2.1 ચાલુ કરીએ स्वाध्याय 2.1 एग्जाम्पल नंबर 1 1 1 2 4 વખત 1 અને 2 1 0 1 1 2 4 વખત 1 અને 2 1 0 2 4 6 8 અને 10 એવી રીતે 5 50 બરાબર 0 2 2 0 3 3 0 2 2 0 3 વચ્ચે અલ્પવિરામ કરવા જરૂરી નથી પણ આપણે કરીએ છીએ ચલો અલ્પવિરામ કાઢી નાખીએ પણ થોડું લાઈનમાં લખીશું
રકમ તમે બધા વાંચી લેજો 0 3 3 2 1 2 1 2 1 2 1 એના પછી 2 1 3 1 1 2 1 3 1 1 ट्रिपल 2 1 2 ट्रिपल 2 1 2 એના પછી 30 30 21 42 30 30 21 42 30 30 21 01 42 33 21 01 42 01 42 3321 3321 ચલો આ રકમ લખી આપણે થોડી રકમ મોટી હતી એટલે આપણે વાર લાગી હવે રકમ વાંચી લઈએ એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં કદાચ કોઈની જોડે બુક ના હોય તો NCERT ગુજરાતી બુક NCERT ગુજરાતી બુક બરાબર આવી એપ્લિકેશન આવે છે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી લેજો એમાં તમને તમારી બુક મળી જશે તમે બુક ડાઉનલોડ કરી શકશો અને બુક જોઈ શકશો બુકમાંથી આ રકમ બધી વાંચી શકશો એટલે બુક ના હોય તો ઓનલાઈન બુક ડાઉનલોડ કરી લેવી તો એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે તો તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો તો અહીં આગળ તમને કેવું આપેલું છે કે 50 કુટુંબ છે કેટલા કુટુંબ 50 જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 ની લાઈન છે 1 2 3 4 ને 5 તો 10 આ સાઈડ ને 5 આ સાઈડ એટલે 10 ગુણ્યા 50 50 કુટુંબ થયા 10 ગુણ્યા 5 એટલે 50 કુટુંબ થયા 50 કુટુંબમાં બાળકોની સંખ્યાની ગણતરી કરી છે કે પહેલા કુટુંબમાં કેટલા બાળકો છે 1 બીજામાં કેટલા 1 ત્રીજામાં કેટલા બાળકો 2 ચોથામાં પાંચમામાં છઠ્ઠામાં સાતમામાં કેટલા બાળકો 1 આઠમામાં કેટલા બાળકો 2 નવમા કુટુંબમાં 1 અને 10મા નંબરના કુટુંબમાં કેટલા બાળકો છે એક પણ નહીં આવી રીતે 50 કુટુંબની માહિતી એકઠી કરી છે બરાબર તમને ખબર છે કે બાળકોની સંખ્યા છે સંખ્યા હોય તો ગણતરી કરવી પડે બાળકોની સંખ્યાની તો ગણતરી કરવી પડે એટલે અહીંયા આગળ બાળકોની સંખ્યા કેવો ચલ છે અસતત ચલ છે એટલે આપણે કેવું આવૃત્તિ વિતરણ મેળવીશું યોગ્ય આવૃત્તિ વિતરણ અસતત આવૃત્તિ વિતરણ તો 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ મેળવીશું ચલો તો અહીંયા આગળ જુઓ આપણે બાળકોની સંખ્યાને x તરીકે લઈએ બાળકોની સંખ્યાને x તરીકે લઈએ અને કુટુંબોની સંખ્યાને f તરીકે લઈએ ચલો ઉકેલ બાળકોની સંખ્યા x બરાબર બાળકોની સંખ્યા અથવા બાળકોની સંખ્યા બરાબર x અને કુટુંબની સંખ્યા કુટુંબોની સંખ્યા બરાબર f લઈશું બરાબર x એ શું બતાવે છે બાળકોની સંખ્યા અને f એ શું બતાવે છે કુટુંબોની સંખ્યા તો હું તમને સમજાવું કે કઈ રીતનું ટેબલ તમારે બનાવવાનું રહેશે તો અહીં આગળ આવું ટેબલ બનાવવાનું બાળકોની સંખ્યા x એના પછી આવૃત્તિ ચિહ્ન લેવાનું આવૃત્તિ ચિહ્ન અને કુટુંબોની સંખ્યા
જેને આપણે f તરીકે લઈશું. ચલો હવે જુઓ ઓછામાં ઓછું બાળક કેટલું છે? x ની ન્યૂનતમ કિંમત કેટલી? x ની ન્યૂનતમ કિંમત કેટલી અને x ની મહત્તમ કિંમત કેટલી? તો ન્યૂનતમ 0 અને મહત્તમ કેટલી છે? 3. બરાબર. એટલે શું છે કે એક પણ બાળક ન હોય. ઓછામાં ઓછા બાળકોની સંખ્યા કેટલી? 0 અને વધુમાં વધુ કેટલા બાળકો છે? 3. કોઈ પણ કુટુંબ એવું નથી જેમાં 3 થી વધારે બાળકો હોય. તો બાળકો કેટલા છે? 0 બાળક પણ હોય, 1 બાળક પણ હોય, 2 પણ હોય અને 3 પણ હોય. તો અહીંયા આપણે બાળકોની સંખ્યા કેટલી લઈશું? 0, 1, 2 અને 3. અને અહીંયા આગળ ટોટલ મારીશું કુલ. એને શું કહીશું આપણે? કુલ એટલે ટોટલ. ચલો હવે અહીંયા આગળ જુઓ 0 બાળક હોય એવું કેટલું? તો અહીંયા આગળ જુઓ એક બાળક છે. આ કુટુંબમાં કેટલા બાળક? એક. તો એકની લાઈનમાં આપણે 1 કરીશું. બરાબર. થોડી લાઈન આ સાઈડ દોરીએ. ચલો એક કુટુંબ છે, એક જ બાળક છે. બરાબર. અહીંયા આગળ એક જ બાળક છે તો એકની લાઈનમાં એક વળી એક લાઈન કરીશું, એક ડેશ કરીશું. અહીં કેટલા બાળકો છે? 2 બાળકો. તો 2 બાળકોની લાઈનમાં એક ડેશ કરીશું. અહીં કેટલા બાળકો? 1 1 1 ને 1. એવા કેટલા કુટુંબ છે? 4 કુટુંબ. તો 1 2 3 સોરી 3 અને 4 થઈ ગયું. જુઓ મેં શું કામ કર્યું? 1 2 3 4 એક આડું એટલે 5 થયા, 5 ને 1 આ 6 થયા. શું થયું? 6. ચેક કરી લો. જુઓ 1 2 3 4 5 ને 6 કુટુંબ થઈ ગયા. હા. હવે કેટલા બાળકો છે? 2 બાળકો. તો 2 ની લાઈનમાં 1 ડેશ કરો. કેટલા બાળકો છે? 1. તો 1 ની લાઈનમાં ડેશ કરો. કેટલા બાળકો છે? 0. તો 0 ની લાઈનમાં ડેશ કરો. કેટલા બાળકો છે? 0. તો વળી 0 ની લાઈનમાં ડેશ કરો. કેટલા બાળકો છે? 2. કેટલા? 2 બાળકો છે એવી બે લીટીઓ કરવાની. તો 1 અને 2. આ કેટલા બાળકો છે? 0. તો અહીં ડેશ કરો. કેટલા બાળકો છે? 3. તો 3 ની લાઈનમાં ડેશ કરો. વળી કેટલા? 3. તો 3 ની લાઈનમાં ડેશ કરો. હવે કેટલા છે? 2. તો 2 ની લાઈનમાં ડેશ કરો. હવે આ ડેશ થાય નહીં કારણ કે 4 લીટીઓ થઈ ગઈ. તો 5મી લીટી હંમેશા આડી જ હોય. ઓકે. ચલો આગળ જઈએ. 1. તો અહીં ડેશ કરો. 2. તો 2 ની લાઈનમાં ડેશ કરો. 1. તો અહીં ડેશ કરો. 2. તો 2 ની લાઈનમાં ડેશ કરો. 1. તો 1 ની લાઈનમાં ડેશ કરો. તો હવે 5મી લીટી છે એટલે આડી આવશે. 3 ની લાઈનમાં ડેશ કરો. 1 ની લાઈનમાં ડેશ કરો. 1 ની લાઈનમાં ડેશ કરો. 2 ની લાઈનમાં ડેશ કરો. વળી 2 તો વળી લાઈનમાં ડેશ કરો. વળી 2 તો આ વખતે કેટલા થઈ જાય? 5. ઓકે. ચલો આગળ જઈએ. 1 તો 1 ની લાઈનમાં ડેશ કરો. 2 તો 2 ની લાઈનમાં ડેશ કરો. 3 0 તો 3 ની લાઈનમાં ડેશ કરો અને 0 ની લાઈનમાં ડેશ કરો. વળી 3 અને 0 તો 3 ની લાઈનમાં ડેશ કરો. 0 ની લાઈનમાં ડેશ કરો. એટલે એ બંને પણ 5 5 થઈ ગયા. હવે 2 1 તો 2 ની લાઈનમાં ડેશ કરો. 1 ની લાઈનમાં ડેશ કરો. હવે 2 ની લાઈનમાં એક ડેશ કરો. કેટલા ડેશ કરવાના છે? 2 3 ને 4 ડેશ કરવાના છે. તો 1 2 3 અને 4 ડેશ. ઓકે.
चलो આગળ જઈએ 0 1 2 તો 0 1 2 પછી 2 2 2 3 ડેશ તો 1 2 અને 3 ડેશ થઈ ગઈ 5 પછી 3 3 તો 3 3 પછી 2 1 તો 2 અને 1 હવે પૂરું થઈ ગયું તો આપણે શું કામ કર્યું બાળકોની સંખ્યા જે હતી એ પ્રમાણે કુટુંબોની સંખ્યા સેટ કરી એમાં આવૃત્તિ ચિહ્ન બનાવ્યું આ કેટલા કુટુંબ છે 4 ને 5 5 ને 1 6 કુટુંબ કેટલા કુટુંબ છે 6 કુટુંબ આ કેટલા છે 5 10 15 15 ને 1 16 કુટુંબ આ 5 10 15 5 10 15 20 20 ને 1 21 કુટુંબ છે આ કેટલા 5 ને 2 7 કુટુંબ છે તો સરવાળો કેટલો થયો આપણે 50 કુટુંબ હતા તો સરવાળો કેટલો થવો જોઈએ 50 ચેક કરીએ થાય છે 16 ને 6 22 22 ને 1 23 23 ને 20 43 43 ને 7 50 થઈ ગયા નહીં તો ફરીથી જુઓ 21 ને 7 28 28 ને 6 34 34 ને 16 50 તો n બરાબર 50 બરાબર તો આ 50 કુટુંબોનો આપણે લિસ્ટ બનાવ્યું તો આવી રીતનો આ આપણો સ્વાધ્યાય 2.1 નો પહેલો એક્ઝામ્પલ સોલ્વ થયો બરાબર હવે બીજો એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ નંબર 2 લઈએ एग्जाम्पल नंबर 2 एक ऑफिस में नौकरी करता 60 कर्मचारीओनी उमर नीचे प्रमाणे नोंधवामां आवी छे शुं वात करी छे के ऑफिस में नौकरी करता 60 कर्मचारीओनी उमर नीचे प्रमाणे नोंधवामां आवी छे तो आ माहिती परथी वर्ग लंबाई 5 लईने आवृत्ति वितरण तैयार करो चलो 60 कर्मचारीओनी उमर आपेली छे बराबर एक ऑफिस छे एमां काम करे छे કેટલા કર્મચારીઓ 60 કર્મચારીઓ તો 60 કર્મચારીઓની ઉંમરનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે જોઈએ કેવું છે 32 42 48 32 42 48 32 42 48 35 23 58 35 23 58 અહીં લખી દઈએ એટલે જગ્યાનું આપણે મેનેજમેન્ટ સચવાય 32 42 48 35 23 58 52 38 36 44 52 38 36 44 આટલા માટે જ તમને કહું છું કે તમે રકમ જોજો કારણ કે આટલી મોટી રકમ લખવી એ થોડી તકલીફ વાળું છે એટલે તમે રકમ જાતે વાંચી લેજો 48 39 24 27 48 39 24 27 29 32 34 41 29 32 34 41 45 51 45 51 30 47 45 44 30 47 45 44 30 47 45 44 52 38 41 31 52 38 41 31 25 38 25 38 એના પછી 36 34 37 51 36 34 37
51 25 56 32 39 25 56 32 39 32 35 એના પછી 42 26 46 42 42 26 46 42 46 47 47 28 43 33 31 28 43 33 31 સોરી 32 नहीं 42 43 53 43 39 43 53 43 39 27 54 21 47 21 47 26 40 બહુ મગજમારી વાળું કામકાજ છે આટલું બધું લખાણ કરવા જઈએ ત્યારે જે લેક્ચર એમને જ પૂરું થઈ જાય ચલો ઓફિસમાં અહીં આગળ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 અને આ એમ કેટલી છે 3 ને 3 6 ની એટલે 10 ગુણ્યા 6 60 કર્મચારીઓની તમને ઉંમર આપેલી છે કે કોઈની 32 વર્ષ છે કોઈની 42 વર્ષ છે કોઈની 48 વર્ષ છે કોઈની 35 વર્ષ છે કોઈની 23 વર્ષ છે 58 વર્ષ છે 52 વર્ષ છે આવી રીતે ઉંમર આપેલી છે બરાબર તો તમારે શું કામ કરવાનું છે વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરો વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરો તો ઉકેલ અહીં કર્મચારીની સૌથી ઓછી ઉંમર કેટલી અને કર્મચારીની સૌથી વધુ ઉંમર કેટલી શું કામ કરવાનું છે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે ઉંમરનું આપણે લિસ્ટ બનાવ્યું છે તો અહીં આગળ આપણે આવૃત્તિ વિતરણ વર્ગ લંબાઈ 5 લઈને કરવાનું છે કેટલી વર્ગ લંબાઈ રાખવાની છે 5 લાખ રાખવાની છે સૌથી ઊંચી ઉંમર કેટલી છે જુઓ તો 32 અહીંયા આગળ સૌથી ઓછા 32 છે 23 થી ઓછા 23 થી ઓછી કોઈ સંખ્યા છે અહીંયા આગળ જુઓ જોઈએ 42 21 તો સૌથી ઓછી ઉંમર કેટલી 21 વર્ષ અને સૌથી વધુ ઉંમર જોઈએ કેટલી છે 48 58 હાઈએસ્ટ છે 58 થી વધારે ખરી છે ક્યાંય જુઓ 58 થી વધારે છે નથી 58 થી વધારે કોઈ સંખ્યા નથી તો સૌથી વધુ ઉંમર કેટલી 58 વર્ષ છે તો અહીં કર્મચારીની સૌથી ઓછી ઉંમર 21 વર્ષ છે સૌથી વધુ ઉંમર 58 વર્ષ છે બરાબર તો અહીંયા આગળ આપણે શું કરીશું કે આવૃત્તિ વિતરણ જે તૈયાર કરવાનું છે એની વર્ગ લંબાઈ 5 રાખવાની છે અહીં આપેલું છે કે વર્ગ લંબાઈ 5 રાખો અને વર્ગ લંબાઈ 5 રાખીશું અને આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું તો ચલો સૌથી ઓછું 21 વર્ષ છે એટલે આપણે અંદાજિત 20 રાખીએ વર્ગ અને છેલ્લો વર્ગ કેટલો રાખીશું 58 છે એટલે 60 રાખીએ કેટલો રાખીએ 60 તો આપણને સરળતા આપણે 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 અને 55 થી 60 બધામાં 5 5 નો ડિફરન્ટ એટલે વર્ગ લંબાઈ કેટલી 5 તો અહીં પ્રથમ વર્ગની અધર સીમા કેટલી રાખીશું 20 અને અંતિમ વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી રાખીશું 60 લેખા બરાબર અધર સીમા એટલે કે શરૂઆતમાં આપણે 20 લઈએ અને અંતિમ કેટલું લઈશું 60 લઈશું અને પછી વર્ગ લંબાઈ 5 5 રાખીશું તેમજ વર્ગ લંબાઈ 5 લઈશું કેટલી વર્ગ લંબાઈ લઈશું 5 લઈશું તો હવે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ કેવું આવૃત્તિ વિતરણ તો
60 કર્મચારીઓની ઉંમરનું સતત આવૃત્તિ વિતરણ. તો હવે આપણે આવૃત્તિ વિતરણ લઈશું. તો 60 કર્મચારીઓની ઉંમર દર્શાવતું સતત આવૃત્તિ વિતરણ આપણે લઈએ તો શું આવશે? કર્મચારીઓની ઉંમર આવશે, આવૃત્તિ ચિહ્ન અને કર્મચારીઓની સંખ્યા. કર્મચારીની ઉંમર, એના પછી આવશે આવૃત્તિ ચિહ્ન, અને એના પછી આવશે કર્મચારીની સંખ્યા. નામ આપવું હોય તો ઉંમર શેમાં હશે? વર્ષમાં. શેમાં હશે? વર્ષમાં. આ ટેબલને x કહી દઈશું અને આને f કહી દઈશું. બરાબર? f એટલે આવૃત્તિ. બરાબર? ચલો વર્ગ લંબાઈ કેટલી રાખવાની છે? 5. અને સૌથી ઓછી ઉંમર કેટલી હતી? 21. અને સૌથી વધુ 58. તો 21 છે એટલે 20 થી શરૂઆત કરીએ. 20 થી 25 વર્ગ લંબાઈ 5 થઈ ગઈ. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60. બરાબર થઈ ગયું ને? ઓછામાં ઓછું 20 અને વધુમાં વધુ 60. એટલે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હતી, વધુમાં વધુ 58 વર્ષ. અને બધાની વર્ગ લંબાઈ 5 5 એકમ આવી ગઈ. છેલ્લે ટોટલ આવશે એ લઈ લઈશું. ટોટલ એટલે કેટલા કર્મચારી થવા જોઈએ? 60. તો કુલ n બરાબર 60 મળવા જોઈએ. બરાબર? ચલો તો હવે સિમ્પલ થઈ ગયું. 20 થી 25. અહીંયા આગળ પહેલા કર્મચારીની ઉંમર 32 વર્ષ છે. તો 32 વર્ષ ક્યાં આગળ આવે? 30 અને 35 વચ્ચે. તો અહીંયા આગળ એક ડેશ કરો. બરાબર? એક વસ્તુ ખાસ જોવાની કે અહીંયા આગળ 35 અહીં નો આવે. 35 ની ગણતરી અહીં થાય. 40 વર્ષ હોય તો અહીં નો આવે. 40 અહીં આવે. 45 અહીં, 50 અહીં, 55 અહીં. બરાબર? છેડાની કિંમતો આ વર્ગોમાં આવતી નથી. એ આગળના વર્ગમાં જતી રહે. ચલો 42. 42 ક્યાં આવશે? અહીં આવે. 40 ને 45 વચ્ચે. 48, 45 થી 50 વચ્ચે. 35 અહીં આગળ આવશે. 35 શરૂઆતમાં આવશે અહીં. 30, 20 ને 25 વચ્ચે. 58, 55 ને 60 વચ્ચે. 52, 50 ને 55 વચ્ચે. 38, 35 ને 40 વચ્ચે. 36, 35 ને 40 વચ્ચે. 44, 40 ને 45 વચ્ચે. 48, 45 ને 50 વચ્ચે. 39, 35 ને 40 વચ્ચે. 24, 20 અને 25 વચ્ચે. 27, 29. 27 અહીં આવશે અને 29 અહીં આવશે કારણ કે 25 ને 30 વચ્ચે છે. 32, 34. 32 અહીં આવશે, 34 અહીં આવશે કારણ કે આ બંનેની વચ્ચે છે. 41, 45. 41 અહીં આવશે પણ 45 ની ગણતરી અહીં થાય. 51, 30, 47. 51 અહીં આવશે, 30 અહીં આવશે. બરાબર? અને 47 અહીં આવશે. એના પછી 45, 44, 52. 45 ને 44. 45 અહીં આવશે. સોરી, પાંચમું છે એટલે ઉપર જશે. 44 અહીં આવશે અને 52 અહીં આવશે. ક્લિયર? 38, 41, 31. 38 અહીં આવશે. પાંચમું છે ઉપર જશે.
38 પછી 41 ને 31, 41 એ અહીંયા આવશે, 31 અહીંયા આવશે. ક્લિયર? આગળ જઈએ. 25 38 36, 25 અહીંયા આવશે, 38 અહીંયા આવશે અને 36 છે એના પછી લગભગ, હા 36, તો 36 અહીં જ આવે. ક્લિયર? એના પછી 34 37 51, 34 અહીંયા આવશે, 37 અહીંયા આવશે, 51 અહીંયા આવશે. એના પછી 25 56 32, 25 અહીંયા આવશે, 56 અહીંયા આવશે અને 32 અહીંયા આવશે. એના પછી 39 32 35, 39 અહીં, 32 અહીં અને 35 રિટર્ન અહીં, એટલે 10 થઈ ગયા. ઓકે, ચલો એના પછી 42 26 46, 42 અહીં આગળ આવશે, 26 અહીં આગળ આવશે, 46 અહીં આગળ આવશે. એના પછી 42 47 28, 42 અહીં આવશે, 47 અહીં આવશે, 28 અહીં આવશે. એના પછી 43 33 31, 43 31 એટલે અહીં જ આવશે. ઓકે, એના પછી 42 43 ને 53, 43 અહીં જ આવશે અને 53 અહીં આવશે, એટલે આ 5 થઈ જાય. બરાબર, 5 થાય એટલે આ જ કરી દેવાનું. 43 39 27, 43 અહીં આવશે, 39 અહીં આવશે અને 27 અહીં આવશે. 54 21 47, 54 ક્યાં આવશે? અહીં આગળ આવશે, 21 અહીં આગળ આવશે અને 47 અહીં આગળ આવશે. 26 ને 40, 26 ક્યાં આગળ આવશે? અહીં આગળ અને 40 ક્યાં આગળ આવશે? અહીં આગળ. બરાબર, હવે ગણતરી કરી દઈએ. કેટલા કર્મચારીઓ થયા? પહેલા 20 થી 25 વર્ષની ઉંમર હોય એવા કેટલા કર્મચારી છે? 3. 25 થી 30 વર્ષની ઉંમર હોય એવા કેટલા? 5 ને 3 8. 30 થી 35 વર્ષની ઉંમર હોય એવા કેટલા? 5 ને 5 10. 35 થી 40 વર્ષની ઉંમર એવા 5 10 ને 11. 40 થી 45 વર્ષની વચ્ચેના 5 10 ને 12. 45 થી 50 વચ્ચે 5 ને 3 8 અને 50 થી 55 વચ્ચે 6 અને પહેલા 2 6 અને 2. હવે ટોલ કરીએ. જુઓ, 8 ને 3 11, 11 ને 10 11 22, 22 ને 10 32, 32 ને 2 34 ને 10 44, 44 ને 8 50 ને 2 52, 52 ને 6 58, 58 ને 2 60. થઈ ગયા કર્મચારી 60. તો આવી રીતે કુલ 60 કર્મચારીઓનું જેની વર્ગ લંબાઈ 5 હોય તો આવા 60 કર્મચારીઓની ઉંમરનું આવૃત્તિ વિતરણ આવું હોય. 60 કર્મચારીઓની ઉંમર દર્શાવતું સતત આવૃત્તિ વિતરણ. તો આને સતત કહેવાય, કારણ કે આપણે વર્ગો પાડ્યા. અને પહેલામાં તો શું હતું? સંખ્યા હોય કે ગણી મૂકવાની. એક 4 વખત આવે તો 4 લીટા કરવાના, એક 10 વખત આવે તો 5 5 ના 2 લીટા કરવાના. બરાબર, આવા 5 5 ના 2 બનાવવાના. 15 વખત આવતો તો 5 5 ના 3 બનાવવાના. 7 વખત આવતો તો એક 5 નું ને એક 2 નું. ક્લિયર? તો આવી રીતે આપણું અહીં આગળ આ લેક્ચર પૂરું કરીશું. હવે પછી આ લેક્ચરમાં હું તમને ત્રીજો દાખલો સમજાવીશ અને એને લગતી થિયરી સમજાવીશ. તમારે લોકોને ઉદાહરણ 1 જાતે કરવાનું છે. હું સ્વાધ્યાય 2.1 ગણાવીશ, એને લગતા અને એના જેવા જે ઉદાહરણો હોય બધા જાતે કરવાના રહેશે.